નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંબાજીના માર્ગો પર પદયાત્રીઓના ઘોડાપુર ઉમટ્યા. યાત્રાધામ આરાસુરમાં શક્તિની ભક્તિનો અનેરો સંગમ સર્જાયો. દાતા નજીક જય જલિયાણી કેમ્પ માઈ ભક્તો માટે આશીર્વાદ સમાન. તારક મહેતાના કલાકારો પદયાત્રીઓમાં બન્યા આકર્ષણ. ચોટીલામાં પત્રકારોનું મહાસંમેલન યોજાયું. પત્રકારોની સુરક્ષા અને પડતર પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરવાનો લેવાયો નિર્ણય. ડીસામાં હાઈવે ઉપર કેમિકલ ભરેલું ટ્રેલર પલટી ગયું. રોડ ઉપર કેમિકલ રેલાતા સર્જાયો ટ્રાફિક જામ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આદિશક્તિની ભક્તિની મહાસંગમ સમા ભાદરવી પૂનમના મહામેળાને લઈ અરવલ્લીની ગિરિકંદરાઓમાં જય અંબેનો નાદ ગુંજવા લાગ્યો છે અને અંબાજીને જોડતા માર્ગો પર પદયાત્રીનો સાગર ઉમટી રહ્યો છે. મા અંબાના દરબારમાં શીશ નમામાં અધીરા બનેલા લાખો માઈ ભક્તો જય અંબેના જયઘોષ સાથે સતત આગળ ધપી રહ્યા છે. દૂર દૂરથી કઠિન પદયાત્રા કરીને અંબાજી પહોંચતા માઈ ભક્તો સેવા કેમ્પોમાં વિશ્રામ, ચા, પાણી, નાસ્તાનો લાભ લઈને આગળ ધપી રહ્યા છે. જોકે ભાદરવીના મેળામાં પદયાત્રા કરવાનું વિશેષ મહત્વ હોય ભક્તો અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનનો લાવો લેવા પદયાત્રા કરી અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજીના માર્ગો ઉપર પદયાત્રીઓ હાથમાં ધજા સાથે સંગો વાસ્તે ગાસ્તે અને લોકો પોતાના બાળ બચ્ચા સાથે માં અંબા દર્શન માટે અધીરા બનેલા જોવા મળે છે. જેમાં નાના ભૂલકાઓ સાથે નીકળેલા માઈ ભક્તો પોતાના બાળકો બાબા ગાડી, આઈસ બોક્સ ગાડીમાં સવાર કરી પદયાત્રા કરતા નજરે ચડે છે અને હાથમાં ત્રિશૂળ તેમજ ધજાઓ સાથે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે હાલ અંબાજીના માર્ગો ઉપર પદયાત્રીનો પ્રવાહ ઉભરાઈ ઉઠ્યો છે. દાતા ખાતે ભાદરવી મેળામાં ફરજ બજાવી રહેલ પોલીસ કર્મીને એકાએક હૃદય રોગનો હુમલો આવતા તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત થતા પોલીસ બેડા સહિત મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. દાતા ખાતે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મી કરશનભાઈ રૂપાભાઈ પરમારને ગઈકાલે ચાલુ ફરજ દરમિયાન હૃદય રોગનો હુમલો આવ્યો હતો. આથી તેમને પ્રથમ દાતા CHCમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે અન્ય પોલીસ કર્મીઓ સહિત મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જોકે મૃતકના પરિવારજનોએ દાતા CHCમાં મૃતક કરશનભાઈને યોગ્ય સારવાર મળી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આદિશક્તિમાં અંબાના દરબાર અંબાજીમાં ભરાતા જગવિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો 16 કલાએ ખીલી ઉઠ્યો છે અને દૂર દૂરથી લાખો ભક્તો પદયાત્રા કરીને મા અંબાના દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે જગતજનનીના ભક્તોની સેવા કરવાનો લાવો લેવા માટે અંબાજીને જોડતા માર્ગો ઉપર ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમવા લાગ્યા છે, જ્યાં યાત્રાળુઓની સેવા કોઈ કચાશ રાખવામાં આવતી નથી. પદયાત્રીઓને ચા, પાણી, નાસ્તો, ભોજન અને આરામ માટે સેવા કેમ્પો દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે થાકેલા પાકેલા માઈ ભક્તોને મનોરંજનની સાથે હૈયે હા મળી રહે તે માટે ટીવી કલાકારો દ્વારા પણ મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાય વર્ષોથી પદયાત્રીઓની સેવામાં કાર્યરત જય જિલિયાણી સેવા કેમ્પ આ વર્ષે પણ ભક્તોની સેવાનું ઉમદા કાર્ય કરી રહ્યો છે. અહીં જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કોમેડિયન સુંદર મામા મહેમાન બન્યા હતા, જેઓએ પદયાત્રીઓની સેવાનો લાભ લેવાની સાથે લોકોને સિરિયલ સ્ટાઇલમાં મનોરંજન પૂરું પાડ્યું હતું. અહીં રાત્રિના સમયે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાય છે, જેમાં ટંકાર પીસના તાલે જાણીતા ગાયક દેવજી ઠાકોર અને મધુ ચેલાણી જેવા કલાકારો પદયાત્રીઓને ગીત સંગીતમાં તરબોળ કરી રહ્યા છે. ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આપા ગીગાના ઓટલે ગુજરાત ABPSCનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતભરમાંથી પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વર્તમાન સમયમાં જીવનના જોખમે પત્રકાર તરીકેની સેવા બજાવી લોકોને માહિતી પૂરી પાડતા લોકશાહીના ચોથા સ્તંભ સમા મીડિયા કર્મીઓ ઉપર હુમલામાં બનાવ વધવા લાગ્યા છે। જ્યારે પત્રકારોની સુરક્ષા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે ચોટીલા ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સંગઠનના નેજા હેઠળ પત્રકારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કલાવાડિયા, ઉપાધ્યક્ષ યોગેન્દ્રસિંહ ચૌહાણ, રાજકીય આગેવાન મહેન્દ્રભાઈ મસૂરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સંમેલનનો પ્રારંભ કરાયો હતો, જેમાં પત્રકારોની સુરક્ષા અંગે સરકારમાં રજૂઆત કરવાની ચર્ચા વિચારણા કરાઈ હતી। આ સંમેલનમાં પરમ પૂજ્ય મહંત નરેન્દ્ર બાપુ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। સાથે ઉપસ્થિત પત્રકારોના પરિચય ફોર્મ ભરવામાં આવેલ। આ પત્રકાર સંમેલનમાં સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાંથી પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાલનપુર તાલુકા પોલીસની ટીમે ધાણતા ગામની સીમમાંથી દેશી દારૂને ઝડપી પાડ્યો છે અને જારે માર્ગ ઉપર દેશી દારૂનું વેચાણ કરનાર શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ ભાદરવી પૂનમના મહામેળાને લઈ ધનિયાના ધાણદા માર્ગ ઉપર પદયાત્રીઓનો ઘસારો હોય યાત્રીઓની સુરક્ષા માટે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે સિંગલ તેની ટીમ સાથે રવિવારના સાંજે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ધાણદા ગામની સીમમાં મણાભાઈ સોમાભાઈ પટણી દ્વારા દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોય પોલીસ દ્વારા રેડ કરવામાં આવી, જેમાં 10 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસ દારૂ વેચનાર મણાભાઈ પટણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ડીસામાં હાઈવે ઉપર ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કેમિકલ ભરેલું ટ્રેલર પલટી ખાઈ ગયું હતું, જેમાં ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। જ્યારે કેમિકલ પાવડરની બોરીઓથી ઉપર ઉભરાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। બાદમાં દક્ષિણ પોલીસે આવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો। ડીસામાં હાઈવે પર કેમિકલ પાવડર ભરેલું ટ્રેલર પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મુન્દ્રાથી કેમિકલ પાવડર ભરીને ટ્રેલર રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું। તે દરમિયાન ટ્રેલર ડીસા હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું। તે સમયે અચાનક ડ્રાઈવર સીતારામ સોજીરામ કહારે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રેલર ડિવાઈડર તોડીને રોડ સાઈડમાં જઈ પલટી ખાતા ટ્રેલરમાં ભરેલી કેમિકલ પાવડરની થેલીઓ રોડ ઉપર ઉભરાઈ ગઈ હતી। તેમાં ડ્રાઈવરને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો। અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા, જ્યારે દક્ષિણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। અંબાજીના માર્ગો ઉપર પદયાત્રીઓના ઘોડાપુર ઉમટ્યા, યાત્રાધામ આરાસુરમાં શક્તિની ભક્તિનો અનેરો સંગમ સર્જાયો। દાતા નજીક જય જલિયાણી કેમ્પ માઈ ભક્તો માટે આશીર્વાદ સમાન, તારક મહેતાના કલાકારો પદયાત્રીઓમાં બન્યા આકર્ષણ। ચોટીલામાં પત્રકારોનું મહાસંમેલન યોજાયું, પત્રકારોની સુરક્ષા અને પડતર પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરવાનો લેવાયો નિર્ણય। ડીસામાં હાઈવે ઉપર કેમિકલ ભરેલું ટ્રેલર પલટી ગયું, રોડ ઉપર કેમિકલ રેલાતા સર્જાયો ટ્રાફિક જામ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।